Dr. Samir Shah, practicing from last 25 in Bhuj as a dentist. હું અત્યારે ડેન્ટલ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ અને નેશનલ મેડિકો ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છું અને આજે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે તરીકે એની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે એકોડ હોસ્પિટલ હૃદયોત્સવ કરી રહી છે, જેમાં સાયક્લાથોન અને વોકાથોલોનની ઉજવણી કરવામાં આવી રહી છે. તો આ ઉજવણીના ભાગરૂપે તમે જ્યારે પોતે ભાગ લ્યો છો ત્યારે મારી સર્વ લોકોને અપીલ છે કે પોતાના લાઈફમાં પોતાની આ જે ફિઝિકલ એક્ટિવિટી છે એને પોતાની લાઈફસ્ટાઈલનો પાર્ટ બનાવવો જોઈએ, કારણ કે આ બધી વસ્તુઓની એક્ટિવિટીથી આપણી ફિઝિકલ ફિટનેસ ખૂબ સારી રહે છે. આપણે કહેવામાં આવેલું છે કે હેલ્થ ઇઝ અવર વેલ્થ. મેઇન વસ્તુ એ છે કે જો આપણી હેલ્થ સારી છે તો જીવનમાં બધી જ કાર્યક્રમમાં આપણે સક્ષમ રીતે બધી વસ્તુઓ કરી શકશું. ને જેનું તન સારું એનું મન સારું, એવું આપણી ગુજરાતીમાં બી એક કહેવત છે. તો મારી સર્વ લોકોને એવી અપીલ છે કે દરેક વ્યક્તિએ 365 દિવસ પોતાની લાઈફસ્ટાઈલના ભાગરૂપે ફિઝિકલ એક્ટિવિટીઓ કરવી જોઈએ, જેમાં સાયકલિંગ છે, વોકિંગ છે, જીમ જઈ શકો તમે. એના સિવાય કોઈ ફિઝિકલ જે એક્ટિવિટીમાં જેમ કે બેડમિન્ટન કેવા એક્ટિવ સ્પોર્ટ, ટેનિસ એવું રમવું જોઈએ, જેનાથી આપણી ફિઝિકલ ફિટનેસ ખૂબ સારી થાય છે, જેનાથી આપણા હૃદય, ફેફસા, લીવર આ બધે જ ઓર્ગન્સ જે આપણા શરીરના બહુ મહત્વના ઓર્ગન છે તે પણ ખૂબ જ હેલ્ધી રહે છે ને આનાથી આપણી હેલ્થ ખૂબ જ સારી રહે છે ને આપણું જીવન ખૂબ સુધરી શકે છે. એટલે એવી રીતે મારી સર્વ લોકોને અપીલ છે કે 365 દિવસ આપણી લાઈફસ્ટાઈલમાં ફિઝિકલ એક્ટિવિટીઓનું રેગ્યુલર ભાગરૂપે, જિંદગીના ભાગરૂપે કરવી જોઈએ. થેન્ક યુ.